ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલી રહી છે અને તેમાં પ્રચાર ઝુંબેશ શરૂ થયો છે। ત્યારે પ્રચાર કરવા માટે અને ચૂંટણી જીતવા માટે જેટલા રૂપિયાની જરૂર હોય છે તેટલા રૂપિયા જે તે લોકો દાન પેટે આપતા હોય છે, એટલે કે ચૂંટણી ફંડ રૂપિયા આપતા હોય છે। પરંતુ ચૂંટણી ફંડના નામે રૂપિયા ઉઘરાવવાના મામલો બહાર આવ્યો છે। ઝઘડિયા તાલુકાના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને એક વિવાદાસ્પદ બનાવ બન્યો છે। કોંગ્રેસ સાથે સંકળાયેલા કાર્યકર મિતેશ પડિયારને પોલીસે ચૂંટણી ફંડના નામે ઉદ્યોગકારોને ધમકાવી પૈસા માંગવાના આરોપસર ધરપકડ કરી હતી। મિતેશ પડિયારને સોશિયલ મીડિયામાં વિડીયો બનાવી સિલિકા પ્લાન્ટ, જીઆઈડીસીના ઉદ્યોગો તેમજ કોન્ટ્રાક્ટર પાસે ચૂંટણી ફંડ માંગ્યું હતું। વિડીયોમાં તેણે પૈસા ના આપતા પરિણામ ભોગવવાની ધમકી આપવામાં આવી હોવાનો તેના પર આક્ષેપ છે। આ વિડીયો વાયરલ થતાં મામલો ચર્ચાયો અને પોલીસ દ્વારા હરકત કરવામાં આવી। પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે મિતેશ પડિયારને કસ્ટડીમાં લીધો અને ધરપકડ કર્યા બાદ તેનો જાહેરમાં મતલબ કે વરઘોડે એટલે કે જાહેરમાં તેને ફેરવવામાં આવ્યો, જેને કારણે વિસ્તારમાં મિતેશ પડિયારની આ અંગે ચર્ચાઓ શરૂ થઈ। અત્રે ઉલ્લેખ કર્યો કે મિતેશ પડિયાર દ્વારા ઝઘડિયાની સુલતાનપુરા જિલ્લા પંચાયત બેઠક ઉપરથી કોંગ્રેસ માટે ટિકિટ માંગી હતી અને તેના કારણે જ કદાચ તેને કોંગ્રેસી કાર્યકર્તા તરીકે આ સજા પોલીસ દ્વારા આપવામાં આવી હોવાનું ચર્ચાય છે। લોકોમાં એવી ચર્ચા છે કે અનેક લોકો ચૂંટણી ફંડ માંગતા હોય છે, તેમાં તમામ પાર્ટી હોય છે અને તમામ પાર્ટીના આગેવાનો દ્વારા ઉદ્યોગપતિઓ, કોન્ટ્રાક્ટરો કે બીજા અન્ય લોકો પાસે ચૂંટણી સમયે ચૂંટણી ફંડ માંગવામાં આવે છે। ત્યારે જો બીજા કોઈ પાર્ટીનો કે બીજા કોઈ આગેવાનનો આવો જ વિડીયો રિલીઝ થશે તો શું પોલીસ તેની સામે પણ આવી જ કાર્યવાહી કરશે તેવું લોકોમાં ચર્ચા રહ્યું છે। લોકો પૂછી રહ્યા કે અન્ય પાર્ટીના લોકોએ પણ ઉદ્યોગ પાસેથી ચૂંટણી ફંડ લીધું છે તો તે દિશામાં પણ તપાસ કરશે? શું તેવા લોકોને પણ આવી જ રીતે પકડીને જાહેરમાં ફેરવવામાં આવશે કે શું તેવું લોકોમાં ચર્ચા રહ્યું છે। कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर। हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच,